પશુઓમાં થતો ફૂટ રોટ નામનો રોગ અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય વ્યાપક બની રહ્યો છે. પશુપાલકો પશુપાલનના વ્યવસાય થકી લાખો રૂપિયાની આવક મેળવતા હોય છે. પશુપાલનના વ્યવસાય દરમિયાન તેની સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને તેમાં આવતા અવનવા રોગો જેના પર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી હોય છે અને કેટલાક રોગો માટે સમયસર રસીકરણ કરાવવું પણ જરૂરી બનતું હોય છે. નમસ્તે પશુપાલક મિત્રો, મારું નામ ડૉક્ટર રાહુલ જાડેલા. હાલ પશુ ચિકિત્સા અધિકારી તરીકે પશુ દવાખાના ગારિયાધારમાં ફરજરત છું. મુખ્યત્વે પશુઓમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા, વાયરસ વગેરેથી થતા રોગો જોવા મળે છે. તેવો જ એક જીવાણુથી એટલે કે બેક્ટેરિયાથી થતો રોગ ફૂટ રોટ નામનો રોગ પશુઓમાં ખાસ જોવા મળે છે. આ રોગમાં પશુનું મૃત્યુ થતું નથી, પણ તેના ગંભીર પરિણામોના લીધે દૂધ ઉત્પાદન ઘટવું વગેરે જેવા આર્થિક નુકસાન પશુપાલકોને થતા હોય છે. તો ભેજવાળું વાતાવરણ જ્યારે વધારે રહેતું હોય ત્યારે, ઉપરાંત ચરવાનો સમયગાળો પશુનો કયો છે તેમજ કઈ ઋતુ ચાલી રહી છે તેના ઉપર આધારિત છે. મુખ્યત્વે આ રોગમાં પશુઓમાં બે ખરીની વચ્ચે ચાંદા પડે છે અને પશુ અતિશય લંગડાય છે, જેના લીધે દુખાવો થવાથી પશુઓમાં દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળે છે અને પશુઓમાં ઘણીવાર તાવ પણ આવી ગયેલો જોવા મળે છે. આ રોગનું નિયંત્રણ કરવા માટે કઠણ ભોય તળિયું કે એવી કોઈ જગ્યા હોય કે જ્યાંથી તેને ખરીમાં નુકસાન થઈ શકે અથવા તો કોઈ ગંભીર ઈજા થઈ શકે તેવી જગ્યાએ ચરવા માટે ના લઈ જવું જોઈએ અને ઘરે પણ ભોય તળિયું છે તે ખૂબ કઠણ એવું ના હોવું જોઈએ. પરંપરાગત જે હોય છે તે પ્રકારના ભોય તળિયા રાખવા જોઈએ. આ ઉપરાંત જો આ રોગના લક્ષણો જોવા મળે તો પશુઓને એન્ટિસેપ્ટિક લિક્વિડથી તેના પગ ધોવા અને ખરીનો ભાગ સાફ કરવો. આ ઉપરાંત ઝીંક ઓક્સાઇડ પાવડર ગ્લિસરીન સાથે મિલાવીને તેમની પેસ્ટ લગાડવી વગેરે જેવા સારવારના પ્રાથમિક ઉપચાર કરી શકાય છે. તેમ છતાં જો યોગ્ય રિઝલ્ટ ના મળે તો પશુઓને નજીકના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરીને ઇન્જેક્શન અને એન્ટીબાયોટિક્સ વગેરેની સારવાર પૂરી પાડવી હિતાવહ છે. પશુઓમાં થતા કેટલાક રોગો પશુ માટે જીવલેણ પણ સાબિત થતા હોય છે, તો કેટલાક રોગો થવાના કારણે સીધી અસર તેના દૂધ ઉત્પાદન પર થતી હોય છે. આવો જ એક રોગ પશુઓમાં જોવા મળે છે જેને ફૂટ રોટ રોગ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ થવાના કારણે પશુઓનું મૃત્યુ થવાની શક્યતા નથી, પરંતુ આ રોગ થવાના કારણે પશુપાલકોને આર્થિક રીતે નુકસાન પહોંચતું હોય છે. જેમાં ખાસ કરીને આ રોગ થવાના કારણે તેની સીધી અસર દૂધ ઉત્પાદન પર થતી હોય છે. દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે અને તાવ તથા ખોરાકમાં અરુચિ ધરાવે છે. રોગ થવાના કારણે પશુની બે ખરી વચ્ચેના ભાગે સોજો આવે છે. તેમના પાછલા પગમાં અસર વધુ જોવા મળે છે અને પશુ ચાલતી વખતે ખરીની ઉપર વજન આપીને ચાલતું જોવા મળે છે. આ રોગ ન થાય તે માટે ખાસ કરીને કડક જમીન અથવા તો ભોંય તળિયું, તીક્ષ્ણનો ધાર ધરાવતા ઘાસચારા પણ આ રોગ થવા માટે ભાગ ભજવતા હોય છે.